દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને નવસારીના રમત જગત માટે આજે એક ગૌરવપૂર્ણ ક્ષણ સર્જાઈ છે. નવસારીની પ્રભાવશાળી યુવા મહિલા ક્રિકેટર મૈત્રેયી મણિયારની જે ભારતીય અંડર-19 મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી કરવામાં આવી છે. BCCI દ્વારા જાહેર કરાયેલી IDFC ફર્સ્ટ બેંક શ્રીલંકા વુમન્સ અંડર-19 ટૂર ઓફ ઇન્ડિયા માટેની ભારતીય ટીમમાં મૈત્રીના સ્થાન મળતા સમગ્ર જિલ્લામાં ખુશીની લાગણી છવાઈ છે. ત્યારે મૈત્રીની આ સિદ્ધિ પાછળ વર્ષોથી મહેનત અને સંઘર્ષ અને સમર્પણ છુપાયેલું છે. માત્ર 5 વર્ષની જે ઉંમરે જ બેડમિન્ટનની રમતથી શરૂઆત કરનારી મૈત્રીનો ઝુકાવ ધીમે ધીમે ક્રિકેટ તરફ વધ્યો અને બેટ અને બોલ સાથેનો તેનો લગાવ એટલો મજબૂત બન્યો કે તેણે ક્રિકેટને જ પોતાનું જીવનનું લક્ષ્ય બનાવી લીધું. मेरा नाम मैत्री संदीप मनियार है और मैं 7 साल की थी तब से मैंने क्रिकेट जर्नी स्टार्ट किया और मैं जब 8 साल की हुई तब से मैंने क्रिकेट जर्नी को बहुत ही सीरियसली स्टार्ट किया. मैं 7-8 साल से कांति सर के साथ थी. वो मेरे को रोज प्रैक्टिस करवाते और हितेश सर और संजय सर सब मेरे को पिच और ग्राउंड जब भी मेरे को चाहिए तब अवेलेबल करके देते. और मैं बड़ौदा को लास्ट 3 साल से मैं रिप्रेजेंट कर रही हूँ और वो लोग भी मुझे बहुत सपोर्ट कर रहे हैं कि मैं आगे जाके इंडिया खेलूँ. और स्पेशल मेंशन टू मेरे फैमिली मेम्बर्स की वो लोग ने मेरे लिए बहुत सेक्रीफाइस करे. दादा दादी हो या फिर मम्मी पापा या फिर मेरा भाई, सब ने बहुत सेक्रीफाइस किया है, तो उनको भी स्पेशल थैंक यू. नेशनल टीम में पहुंचने का सपना है, कैसे पहुंचोगे? बस जैसे जितना मैं प्रैक्टिस कर सकती हूँ उतना कर रही हूँ और जितना मेरे को अपॉर्चुनिटीज मिले मैं उसको ग्रैब करने का ट्राई करूँगी. अभी जो नेशनल टीम वर्ल्ड कप विनर बनी है उसके बारे में क्या कहोगे? कैसी टीम है अभी? टीम अच्छी है. बहुत साल बाद पहला हम वर्ल्ड कप जीते हैं, तो बस वही गोल है कि जो सीनियर्स अभी कर रहे हैं वो हम जूनियर्स भी कैरी फॉरवर्ड करें. जो हम लोग विनिंग मोमेंटम है वो हम कैरी फॉरवर्ड करें. मेरा रोल मॉडल राधा यादव. મૈત્રીની પ્રતિભાને યોગ્ય દિશા અને વ્યાવસાયિક તાલીમ મળે તે માટે તેના પરિવારે પણ અનેક પડકારોનો સામનો કર્યો. દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે પરિવારે નવસારી છોડીને વડોદરા શિફ્ટ થવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. નવા શહેરમાં ભાડાના મકાનમાં રહીને પણ મૈત્રીની માતાએ તમામ મુશ્કેલીઓ સામે લડી દીકરીના સપનાને જીવંત રાખ્યું. આર્થિક અને માનસિક પડકારો વચ્ચે પણ પરિવારે ક્યારેય હિંમત હારી નહીં અને આજે એ જ સંઘર્ષ સફળતાના શિખર સુધી પહોંચ્યો છે. ભારત અને શ્રીલંકાની અંડર-19 મહિલા ટીમો વચ્ચે રમાનારી 3 T20 અને 3 વન-ડે મેચોની શ્રેણીમાં મૈત્રી હવે ભારતની જર્સીમાં પોતાની પ્રતિભા બતાવશે. તેની પસંદગીને લઈને નવસારીમાં તેણે પાયાની તાલીમ આપનાર બાળપણના કોચ એવા કાંતિલાલ પટેલ પણ અત્યંત ખુશી અને ગર્વની લાગણી અનુભવી રહ્યા છે. મારું નામ કાંતિ સર. છેલ્લા 20 વર્ષથી હું નવસારીમાં ક્રિકેટની તાલીમ બાળકોને આપી રહ્યો છું. એમાં નવસારીમાં સૌ પ્રથમ એકેડેમી અમે ઇટાળવા મુકામે શરૂ કરેલી, જે નવસારીની ક્રિકેટની પહેલી એકેડેમી હતી. અને ત્યાં શરૂઆતમાં જ પહેલી વુમન્સ તરીકે આ મૈત્રી દાખલ થઈ. પહેલી છોકરી અમારે ત્યાં દાખલ થયેલી. અમને ત્યાંથી શરૂ થયું કે ભાઈ છોકરીઓ પણ રમશે. અને ત્યાર પછી ત્યાંથી અમે શિફ્ટ થયા અહીંયા SS અગ્રવાલમાં. બાજુમાં મુકેશભાઈ ઊભા છે, તો મુકેશભાઈને મેં ખાલી એક જ વિનવણી કરી કે મારા છોકરા બધા બરાબર રેડી થઈ ગયા છે, હવે આગળના સ્ટેજ પર પહોંચે એમ છે, પણ અમારી પાસે મેદાન નથી. એમણે જરા પણ હેઝિટેશન વગર, કોઈ પણ જાતના દલીલ કર્યા વગર અમને સીધું કહી દીધું કે આવી જાઓ કાલથી, જે છોકરાને લઈને આવવાનું હોય તે. અને ત્યારથી અમને આટલું સરસ મજાનું ગ્રાઉન્ડ, આટલું બધું સરસ મજાની ફેસિલિટી મળી છે. અને ફેસિલિટીનો ઉપયોગ કરીને આજે આપણે જોઈ રહ્યા છે કે આ મૈત્રી ઇન્ડિયા માટે સિલેક્ટ થઈ ગઈ છે. ઇન્ડિયા શ્રીલંકાની સામે રમવા માટે જઈ રહી છે. જે આપણા સૌ માટે ખૂબ જ ગૌરવપ્રદ ઘટના છે. નવસારી જિલ્લા માટે ગૌરવપ્રદ ઘટના છે. નવસારીની બાળકીઓ એમાંથી પ્રેરણા લેશે એવી મને આશા છે. અને ખાસ વાત એ કરવાની છે કે એમના મમ્મી પપ્પા એમને જે ભોગ આપ્યો છે એમની તોલે કોઈ આવી શકે નથી. એમણે ખૂબ જ મૈત્રી માટે ભોગ આપ્યો છે. બરોડા સુધી એમણે ઘર વસાવીને ત્યાં રહેવાનું કર્યું છે. એમના પપ્પા અહીંયા રહે છે, એમના મમ્મી બરોડા રહે છે, એના દાદા દાદી મોટી ઉંમરના છે, એમને સાચવવાના છે. પણ આ બધી અગવડ વચ્ચે પણ મૈત્રી માટે ભોગ આપ્યો છે, તો એમને પણ હું ધન્યવાદ આપીશ. અને કોઈ પેરેન્ટ્સને જો સંદેશો જોઈતો હોય તો એમના પેરેન્ટ્સ પાસેથી આ સંદેશો લઈ શકાય એવો છે, જેથી કરીને પોતાનું બાળક આગળ આવી શકે.